સૌને પ્રણામ. જય જીનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. દંડક પ્રકરણમાં 8મું દ્વાર અને 5 ઇન્દ્રિય, બરાબર. 8મું દ્વાર જેમાં 5 ઇન્દ્રિયોની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો 5 ઇન્દ્રિયમાં ઇન્દ્રિયનું નામ અને તેનો ઉપયોગ, આ બે વસ્તુ બોલવાની છે. ચાલો, 5 ઇન્દ્રિય. પહેલી ઇન્દ્રિય કઈ? બધાને પનિશમેન્ટ કરીશ, 500 વખત લખાવીશ પછી, નહીં તો પછી સ્પર્શેન્દ્રિય. 5 ઇન્દ્રિયમાં પહેલી ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય. સ્પર્શનેન્દ્રિયનો ઉપયોગ સ્પર્શ આપણને ખબર પડે. સ્પર્શ કરીએ તો ખબર પડે લીસું છે, કડપચડું છે, ઠંડુ છે, ગરમ ગરમ. એટલે એને શું કહીશું આપણે? કેવી રીતે વ્યાખ્યા શું કરીશું અમે? 8 પ્રકારના સ્પર્શો છે, તો તેને હા, પદાર્થમાં રહેલા જે સ્પર્શ છે એને જે ઇન્દ્રિય દ્વારા જાણી શકાય તેને સ્પર્શનેન્દ્રિય, બરાબર ને? 8 પ્રકારના સ્પર્શ કીધા. કયા કયા? ગરમ, ઠંડુ, હમ, સુવાળું, કર્કશ, બરાબર. હલકું, ભારે, હલકું, ભારે, ચીકણું અને ઓલું સ્નિગ્ધ. ચીકણું ને લુખું, બરાબર. જો ઠંડુ ગરમ, ભારે હલકું, સુવાળું ખરવચડું, ચીકણું અને લુખું, બરાબર. સિમ્પલ આપણી ગુજરાતીની અંદર. પછી તમે બીજે ટ્રાન્સલેટ કરી શકો ઇંગ્લિશમાં, તમારે સમજાય રીતે. તો હવે એને જે ઇન્દ્રિય દ્વારા આપણે આના સ્પર્શને જાણી શકીએ તો એને સ્પર્શનેન્દ્રિય કહેવાય છે. બોલો, રસનેન્દ્રિય. સ્વાદ ખબર. સ્વાદ, કડવો, તીખો ને એનું ડેફિનેશન શું કરીશું આપણે? જે પદાર્થમાં રહેલા સ્વાદને જે ઇન્દ્રિય વડે જાણી શકાય છે તે રસનેન્દ્રિય, બરાબર ને? હવે જેમાં 5 પ્રકારના સ્વાદ આવે. કયા કયા? ખાટો, મીઠો, તીખો, ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો, બરાબર ને? ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો, એ આપણને જે સ્વાદ ખ્યાલ આવે છે જે ઇન્દ્રિય દ્વારા, તો એને રસનેન્દ્રિય કહેવાય છે. ચાલ, હવે એ રીતે ઘ્રાણેન્દ્રિય કોને કહેવાશે? ઘ્રાણેન્દ્રિય કોને કહીશું? એકેન્દ્રિય અને બેન્દ્રિય સિવાયના બધા જીવોને એનો ખબર પડે, એનો સુગંધ સૂંઘવાનું ખબર પડે. કેવી રીતે? શું કે છે? એ મહિલા એકેન્દ્રિય, બેન્દ્રિય જીવો સિવાય. ભગવાન, તમારું ને મારું કલ્યાણ થશે જ. ચોખ્ખું જે આપણે જો એક વસ્તુ છે, જે આપણે કીધું જીભ માટે, આપણે શું કીધું કે જે ઇન્દ્રિય દ્વારા પદાર્થમાં રહેલા સ્વાદને, પદાર્થમાં રહેલા સ્વાદ, જે ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો વગેરે જાણવાની જે શક્તિ જે ઇન્દ્રિયમાં છે તેને આપણે રસનેન્દ્રિય કીધું. હવે એ જ આધારે આપણે ઘ્રાણેન્દ્રિયની શું વ્યાખ્યા કરીશું? જીવોને ગંધનો ખ્યાલ આવે. હા, યસ. પદાર્થમાં રહેલા સુગંધ કે દુર્ગંધને
જાણવાની શક્તિ જે ઇન્દ્રિયમાં છે તેને ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય અથવા જે ઇન્દ્રિય દ્વારા પદાર્થમાં રહેલા સુગંધ કે દુર્ગંધને જાણવાની શક્તિ રહેલી છે અથવા જણાય છે તેને ઘ્રાણેન્દ્રિય. બરાબર. ચાલો, હવે એ રીતે ચક્ષુન્દ્રિય. ચક્ષુન્દ્રિયની વ્યાખ્યા શું કરશું? જેને પદાર્થના રંગ જાણવાની રંગની જોવાની હમ શક્તિ, પદાર્થમાં રહેલા રંગ જાણવાની શક્તિ. હમ. પદાર્થમાં રહેલા રંગ હા અને રંગોને જાણવાની શક્તિ. શક્તિ તેને ચક્ષુરેન્દ્રિય. ચક્ષુન્દ્રિય. બરાબર ને? યસ. જે 5 પ્રકારના રંગો કીધા, મુખ્યતઃ 5. બરાબર. કયા કયા? ખાટો, મીઠો, કડવો, તીખો, તુરો. લાલ, પીળો ને લીલો. લાલ, લીલો, પીળો. હવે ખાટો, મીઠો, કડવો, તીખો એ નહીં આવે? ઈ સ્વાદ, રસ, ઈ સ્વાદ છે. તો કે રસેન્દ્રિય. સફેદ, હા, સફેદ, કાળો, કાળો, લાલ, પીળો અને લીલો, લીલો વગેરે પદાર્થમાં રહેલા રંગો. બરાબર. રંગોને જે જોવાની જેમાં શક્તિ અથવા પદાર્થને જોવાની શક્તિ, સિમ્પલ કહીએ પદાર્થને જોવાની શક્તિ, તો એને ચક્ષુન્દ્રિય. તો એવી રીતે શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિયની વ્યાખ્યા શું કહીશું? 1, 2, 3 ચૌદેન્દ્રિય સિવાયના જીવોને શબ્દ ધ્યાનથી સાંભળીએ, શબ્દો સાંભળવા, સાંભળે શબ્દ કાનથી સાંભળવાનું, એવું હા. કાંઈ. પદાર્થમાંથી ગમે તેમાંથી ઉત્પન્ન થતી ધ્વનિને સાંભળવાની જે શક્તિ. ધ્વનિ એટલે અવાજ. બરાબર. અવાજને સાંભળવાની જે શક્તિ, હા, પદાર્થ કે વસ્તુમાં ઉત્પન્ન થતા અવાજને સાંભળવાની જે શક્તિ જેનાથી સંભળાય છે તેને શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિય. રાશાબેન જોરદાર છે આ પાછા. એ કે છે ઘ્રાણેન્દ્રિય. કઈ તમને એવું સંભળાણું હશે. વાહ રે વાહ, વાહ રે વાહ. ઓકે, તો 5 ઇન્દ્રિય આપણે આ પ્રમાણે કીધું. બરાબર ને? હવે આ એને જનરલ વિષય કીધા. હવે આપણે ગઈ વખતે જોયું હતું કે આ ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયો છે, તો એમાં દ્રવ્ય અને ભાવ એમ 2 પ્રકારની ઇન્દ્રિય કીધી. બરાબર ને? ઇન્દ્રિયનો ઉપયોગ કીધું. ઇન્દ્રિયનો ઉપયોગ આપણે વાત કરતા હતા. તો ઇન્દ્રિયના ઉપયોગની અંદર આપણે રસનેન્દ્રિય જીભથી આપણે વાત કરીએ છીએ. બરાબર ને? તો એમાં જેમ જીભ છે તો જીભમાં 2 વસ્તુઓ કીધી. બરાબર ને? બાહ્ય ઇન્દ્રિય અને અભ્યંતર ઇન્દ્રિય. કઈ કઈ? હા, બાહ્ય ઇન્દ્રિય અને અભ્યંતર ઇન્દ્રિય. તો જીભ આપણને દેખાય છે. બરાબર ને? જીભ દેખાય છે, જેનાથી આપણે સ્વાદ વગેરે ચાખવા માટે ઉપયોગ કરીએ છીએ. તે દેખાય છે કે આપણે ઓકે શબ્દ બોલીએ છીએ. કેટલાક શબ્દો બોલવા માટે આપણે જીભને આમ તેમ કરવી જ પડે છે. બરાબર ને? હા, હા, કેટલાક અને ઘણા બધા અવાજ જીભથી થાય છે, જેને જીહવ્ય એમ પણ કહેવાય. જેમ કે આપણે સ બોલવું હોય, સ, તો જીભનો ઉપયોગ નથી કરવો. ત બોલવું હોય તો, ત બોલવું હશે તો કરવો પડે. જીભને દાંતે લગાડવું પડે. બરાબર ને? ત બોલવું હશે તો જીભ દાંત કરતા ઉપર. બરાબર ને? ખ એવું કરશે તો જીભને એકદમ નીચે એ ખાળવો પડવો પડશે. તો એવી રીતે જીભનું એવી રીતે પણ થાય છે. તો સાથે આ મતલબ અંદર સાઉન્ડ માટે આપણે એ રીતે જીભનો એ થાય છે, ઉપયોગ થાય. પણ આપણે અહીંયા જે જીભનું મુખ્ય કહીએ તો કે સ્વાદ ચાખવાનું. કયું? સ્વાદ ચાખવાનું. તો આપણે જે બાહ્ય દેખાતી જે ઇન્દ્રિય છે એને જે આપણે કદાચ શું કહેવાય બ્રશ કરીને ટંક ઓલું જીભી કરીએ તો એ આપણે કહીએ તો કે બાહ્ય જીભ કહેવાય છે. અને શું જે આપણે કરીએ છીએ બાહ્ય જીભ. હવે એની અંદર અભ્યંતર કયું બીજું ઇન્દ્રિય કઈ કહેવાશે? અભ્યંતર. બરાબર, અભ્યંતર ઇન્દ્રિય. તો બાહ્ય જીભ શું કરે છે અને અભ્યંતર જીભની અંદર પણ કઈક એવી વસ્તુ રહેલી છે, હા, જેનો આકાર કેવો કીધો?
અસ્ત્રની ધાર જેવો, બરાબર ને? કેવું? અસ્ત્રની ધાર જેવો, એકદમ પાતળો, બરાબર? જેમ બ્લેડ હોય ને, તો બ્લેડ કરતા પણ આમ લાંબો થોડો, બરાબર? પણ એ અસ્ત્રની ધારે અસ્ત્રો લાંબો, જેમાં અત્યારે તે વખતે અસ્ત્રો હતા, પણ અત્યારે જેમ કિસ્સુ છે ને એવા કિસ્સુ નતા. આપણે જેમ સાક્ષુ ધરવા માટે જેમ કિસ્સુઓ કરીએ ને એવું બધું નતું. તો એ અસ્ત્ર એ છે તો એ થોડું લાંબો હોય, બરાબર? આપણે લગભગ સમજો કે કિસ્સુ અત્યારના જે ચાકુ કહીએ કિસ્સુ કહીએ ને એટલી સાઈઝનો, બરાબર? અને એમાં હવે શું કરે કે એનાથી એની અંદર એટલે આકાર થોડો એનો કેવો છે તો કે થોડોક વળાંક વળે છે, થોડોક વાંકો સાધારણ. તો હવે એની અંદર જ્ઞાન તંતુઓ રહેલા છે. શું? જ્ઞાન તંતુઓ. જ્ઞાન તંતુઓ એટલે શું? જ્ઞાન તંતુઓ એટલે તો કે આ બાહ્ય જીવ છે, તો બાહ્ય જીવની અંદર અભ્યંતર જીવ. હવે એ અભ્યંતર જીવ ત્યાં જે અસ્ત્રની ધાર જેવો આકાર જે છે ત્યાં જ્ઞાન તંતુઓ રહેલા છે કે એ જ્ઞાન તંતુઓ પોતાના જે શું કહે તો કે એ ક્યાં તો કે આત્માને પાસે પહોંચાડે છે, આત્માની પાસે પહોંચાડે છે. અને સ્વાદ કેવો છે, બરાબર ને? સ્વાદ કેવો છે તે ત્યાં જણાવે છે. એનો સ્વાદ એને ત્યાં આત્મા પાસે પહોંચાડે છે. અને આત્મા મનથી આ કેવો સ્વાદ છે એ નક્કી કરે છે. એ કેવો સ્વાદ છે એ મનથી નક્કી કરે છે. કેમ કે આપણે અત્યારે આપણો જીવ છે, આપણે જે કરીએ છીએ, બરાબર ને? તો આપણો જે જીવ છે તો એ જીવ શું કરે છે તો કે ગ્રહણ સમજે છે, જાણે છે બધું જ, પરંતુ પછી માઇન્ડ છે એ મેમરી પાવર છે. શું છે? માઇન્ડ છે શું કરે છે? મેમરી પાવર એટલે સેવ કરેલું હોય. જેમ શું કહેવાય કે ખાટું હોય, બરાબર ને? કેટલાક પદાર્થોને આપણે ગ્રહણ કરેલું હોય, સેવ કરેલા હોય. જેમ કે ખાટો પદાર્થ મૂકીએ એટલે તો આ લીંબુનો છે કે આંબલીનો છે કે આંબળું છે એ તરત ખ્યાલ આવે ને? યસ, બરાબર ને? તો લીંબુનો છે કે આંબળાનો છે કે પછી આંબલીનો છે, તો એ આપણે ત્યાં સ્વાદ સેવ કરેલો છે. તો તરત આત્મા શું કરે છે? હવે જીભન ક્યારે ખબર તો કે જીભ ઉપર મૂકીશું ક્યારે જીભ ઉપર મૂકીશું ત્યારે એ ત્યાં બાહ્ય જીભ ઉપર મૂકીએ. હવે બાહ્ય જીભ છે એના ઉપર મૂકતા અંદર રહેલા જે અભ્યંતર ઇન્દ્રિય છે એ એક્ટિવ થઈ જાય છે. અને ત્યાં રહેલા જ્ઞાન તંતુઓ આત્મા પાસે એનો મેસેજ ફોરવર્ડ કરે છે. મતલબ ત્યાં એ શું કરે છે તો કે આત્મપ્રદેશને ત્યાં આત્માની અંદર એ શક્તિ જે જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિને જાગૃત થાય. હા, જ્ઞાન તંતુઓ આત્માની જ્ઞાન શક્તિને જાગૃત કરીને એને શું કહેવાય ખ્યાલ આપે છે. અને આત્મા મનથી એ નક્કી કરે છે કે આ સ્વાદ આ પ્રકારનો છે. એટલે બાહ્ય ઇન્દ્રિય શું કર્યું છે તો કે જે પદાર્થ છે એને સ્પર્શ કર્યો, બરાબર ને? બાહ્ય ઇન્દ્રિય સાથે બાહ્ય જીવ સાથે પદાર્થનો જે પણ ખાદ્ય છે કે બરાબર, તો એ પદાર્થ આપણે બાહ્ય જીભને ટચ થતા અભ્યંતર જે ઇન્દ્રિય છે જેનો આકાર કેવો કીધો? અસ્ત્રની ધાર જેવો. કેવો? અસ્ત્રની ધાર જેવો. તો એના જે જ્ઞાન તંતુઓ છે અસ્ત્રની ધાર જેવો છે કે જેમાં જ્ઞાન તંતુઓ રહેલા છે. એ જ્ઞાન તંતુઓ તરત જાગૃત થઈને આત્માના જ્ઞાન ગુણને જાગૃત કરે છે. અને એ જ્ઞાન ગુણ મનથી આ સ્વાદ ખાટો છે, મીઠો છે, કડવો છે, તીખો છે વગેરે જાગૃત કરી દે છે કે મનથી નક્કી કરે છે. તો એ જે જ્ઞાન ગુણ, બરાબર ને? જ્ઞાન તંતુઓ આત્માની જ્ઞાન શક્તિને જાગૃત કરે છે, બરાબર? અને આત્મા જ્ઞાન શક્તિ દ્વારા આત્મા આ વસ્તુ આ પ્રકારની છે એવું જાણી લે છે. એટલે શું થયું તો કે આમાં બે કાર્ય થયા. કયા? તો કે જીભ ઉપર મૂક્યું, બરાબર? જીભ ઉપર મૂક્યું. જીભ ઉપર મૂકતાની સાથે બાહ્ય જીભે શું કાર્ય કર્યું? સ્પર્શ કર્યો, બરાબર ને? સ્પર્શ કર્યો. પરંતુ એની સાથે જ્ઞાન તંતુઓ જાગૃત થઈ ગઈ. હા, તો કે અભ્યંતર ઇન્દ્રિય કઈક વસ્તુ મુકાઈ છે તો તરત શું થયું?
જ્ઞાનતંત્રીય જાગૃત કોને 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 ફોરવર્ડ કર્યું એને, કોને પાસ કર્યું? તો કે આત્માને અભ્યંતર ઇન્દ્રિય. હા, પેલા સાંભળો. બાહ્ય જીભ, આ આકાર જે આપણે દેખાય છે જીભનો, એની અંદર રહેલો જે અભ્યંતર ઇન્દ્રિય છે, તો એની પાસે એ ફોરવર્ડ કર્યું અને ત્યાં રહેલા જ્ઞાન તંતુઓ આત્માની જ્ઞાન શક્તિને જાગૃત કર્યું. અને ત્યાં જ્ઞાન શક્તિ આત્મા જ્ઞાન ગુણથી મનથી નક્કી કરે છે કે આ પદાર્થ આવા સ્વાદ વાળો છે. બરાબર. ચાલો હવે ફરીથી ના તમને સમજાયું બેઠું? આપણી પાસે બાહ્ય જીભ છે, બરાબર ને? જીભ બે પ્રકાર કીધું બહાર. જીભ બે પ્રકારની, એટલે અહીંયા ખાલી જીભની અંદર બે પાર્ટ રહેલા છે, એક બાહ્ય અને અભ્યંતર. અભ્યંતર. બાહ્ય જીભ જોઈ છે બધા? આજે દેખાય છે. હા, જીભ દેખાય છે. શબ્દો કાઢે. ઓકે. હવે નથી બતાવતા, નહીં તો શું કે હજી ક્યારેક કોઈકને બતાવી દે, કોઈ તો કે નાના છોકરાઓને ચીડાવવું હોય ત્યારે, બરાબર ને? અથવા રમતા કરીએ બધું, બરાબર? ઓકે. તો એ જીભની અંદર હવે અભ્યંતર જીભ. તો અભ્યંતર જીભની અંદર અભ્યંતર જીભનો આકાર કેવો કીધો છે? અસ્ત્રાની અસ્ત્રાણી ધાર. સાવ પાતળો, બરાબર? અસ્ત્રાણી ધાર એમ કીધું કે સાવ એકદમ પાતળો. તો હવે એ અભ્યંતર ઇન્દ્રિય છે જે અસ્ત્રાણી ધાર જેવો આકાર વાળો, એનું કાર્ય શું? સ્પર્શ કરવું, એની સ્વાદ પારખવો. અંદરના અવયવ Yes. હોય ને ને જીભ તો આપણે ટચ કર્યું, ક્યાં કર્યું? તો જીભને આપણે ટચ કર્યું ત્યાં, બાહ્ય જીભ ટચ કર્યો. સ્પર્શ ક્યાં કર્યો? તો કે જીભ ઉપર સ્પર્શ થયો, એ આપણે બાહ્ય દેખાય છે એ. હવે એનાથી શું થયું? તો કે એ ત્યાં ટચ કર્યો અને ત્યાં રહેલા જે અભ્યંતર જીભ છે, અભ્યંતર જીભ કયું? અભ્યંતરીણ. હા, જેનો આકાર કેવો છે? અસ્ત્રાની ધાર જેવો. હા, એટલે આપણે આ જીભની અંદર જ છે, વચ્ચે. આપણી આ જીભ છે ને એની વચ્ચે જ છે, બરાબર? તો એની અંદર અત્યારે છે ને શું ગૂગલ ની અંદર બધા ફોટા જોયા, પણ લોડ કરતા નથી ફાવતું. તો શું કહેવાય કે તમે શું કહેવાય ટંગ કરીને કરશો ને એટલે તો તમને અલગ અલગ ટાઈપની બધી જીભો દેખાશે, અને એમાં સેજ સાધારણ. પછી એનો ઉપયોગ કેવી રીતે થાય એના એ ટેસ્ટની અંદર કેવી રીતે કયું પાર્ટ કામ કરે તેની વાતો જણાવેલી છે. જેમ ખાટો, મીઠો, કડવો વગેરે છે, તો એ અમુક પાર્ટની અંદર એના સેન્સ વધારે કરે છે, બરાબર? તો એ જે હવે એ ત્યાં જ્ઞાન તંતુઓ છે, એના સ્વાદને જાણીને આ જ્ઞાન તંતુઓ સાથે જેવો એ સ્પર્શ સ્વાદ ગયો, એટલે તરત આત્માની આ બધું કોણ કરે છે? આત્મા કરે છે. સ્વાદને જાણવા માટે બાહ્ય જીભને ટચ કરે, અને ત્યાંથી ના એ બાહ્ય જીભની અંદર રહેલી અભ્યંતર ઇન્દ્રિય, એટલે અભ્યંતર જીભ, આપણે જીભ સમજવા માટે જીભ જ કહીશું, બરાબર? તો અભ્યંતર ઇન્દ્રિય, તો એ અભ્યંતર ઇન્દ્રિયની અંદર રહેલા જે જ્ઞાન તંતુઓ છે, એ જ્ઞાન તંતુઓ દ્વારા આત્મા જાણે છે. તો હવે આત્મા શેનાથી જાણે છે? તો કે જ્ઞાન ગુણથી. શેનાથી? જ્ઞાન ગુણથી જાણે છે, અને મનથી નક્કી કરે છે કે આ સ્વાદ આ પ્રકારનો છે. ગોળ છે તો ગળ્યો, મરચું છે તો તીખો, વગેરે જે પણ એ સ્વાદ શેનાથી? હવે મરચા પણ બધા અલગ અલગ નહીં. હા, એમાં પાછા લવિંગિયા મરચા હોય તો તીખા. બરાબર. પછી ઓલા ઓકે મોરા મરચા પણ આવે ને. હા, આવે ને બરાબર. તો જેમ શું કહેવાય કે સ્વાદની અંદર તીખા ઓછા, હવે એ જોઈને આપણને ખ્યાલ આવશે. ટેસ્ટ હવે એક્સપિરિયન્સ થઈ ગયો હોય એટલે આ મરચું આવડે તમને ખ્યાલ હોય, કેમ કે માર્કેટની અંદર વધારે ખ્યાલ હોય કે જોઈને પણ કેટલું તીખું છે જલ્દી ખ્યાલ આવે નહીં, પરંતુ એ જીભથી આપણને ખ્યાલ આવે છે, બરાબર? તો આ બાહ્ય અને અભ્યંતર બંને ઇન્દ્રિય કામ કરે છે. એટલે આપણે માત્ર જીભ ઉપર મૂકી દઈએ છીએ ને એટલા માત્રથી કામ થઈ જતું નથી, પણ તો કે એની અંદર કેટલો પ્રોસેસ થતો હોય છે. તમને ખ્યાલ છે આમાં 4 જણ તો આપણા કર્મગ્રંથ વાળા છે જ, પણ 2 જણ નવા છે, બરાબર ને? હા, એક આપણે શું, તો આપણે જેને આપણે કહેતા વ્યંજનાવગ્રહ એવું કહેતા હતા. વ્યંજનાવગ્રહ એવું ક્યાંક આવ્યું હતું?
હા. સ્ટાર્ટિંગ હા, બરાબર ને? જેને પાંચ શું કહેવાય, સ્પર્શ થાય, સ્પર્શ થતા પણ કઈક કામ કરે છે. પછી અર્થાવગ્રહ, તો કે એનાથી એટલે કે જ્ઞાન તંતુઓ સુધી પહોંચાડે, જ્ઞાન તંતુઓ સાથે પહોંચાડે. બરાબર, એ વિષય આવશે ત્યારે આપણે જોઈશું. પણ એટલે એ તમે ખ્યાલ કરશો, એ વિચાર કરશો એટલે તરત આમાં પરફેક્ટ બેસી જશે. ઓકે, હવે એ રીતે હવે આપણે શું કીધું, તો કે અભ્યંતર ઇન્દ્રિય, બરાબર, જે બોડીના, હવે અહીંયા નિવૃત્તિ ઇન્દ્રિય કહે છે, બરાબર, બાહ્ય નિવૃત્તિ અને અભ્યંતર નિવૃત્તિ. એમ આને શાસ્ત્રીય ભાષાની અંદર શું કહીશું? બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય અને અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય. બાહ્ય નિવૃત્તિ એટલે શું? જે ચામડાની બનેલી છે તે ઇન્દ્રિયને આપણે શું કહીશું? નિવૃત્તિ ઇન્દ્રિય. કયું? નિવૃત્તિ. નિવૃત્તિ એટલે અહીંયા શબ્દ આપેલો છે ને, બાહ્ય નિવૃત્તિ અને અભ્યંતર નિવૃત્તિ. હેલો, હા, સમજાય છે? હા. નિવૃત્તિ શબ્દનો અર્થ શું લેવાનો છે? આ ખાલી દંડક પૂરતો, કે પછી આગળ ક્યાંક બીજે આવતો તો પાછો સેમ ટુ સેમ ના લખવાનું, બરાબર? દરેક ઠેકાણે કંચનભાઈ ના હોય, ક્યાં કંચનબેનો વધારે હોય, બરાબર? એટલે નિવૃત્તિ શબ્દનો એક દરેક ઠેકાણે એક સરખો અર્થ હોય નહીં. પણ અહીંયા નિવૃત્તિ એટલે તો કે જે બોડી પાર્ટ છે, બોડી પાર્ટનો જે શરીરનો અવયવ છે, તો એને અહીંયા નિવૃત્તિ ઇન્દ્રિય કહીશું. તો કે જેમાં બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય અને અભ્યંતર નિવૃત્તિ જીવેન્દ્રિય એમ શબ્દ કીધા, બરાબર? તો એ બાહ્ય નિવૃત્તિ એટલે આપણને જે દેખાય છે જીભ, તેને બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય શું કહેવાશે? બાહ્ય નિવૃત્તિ, બરાબર? હવે ચામડાની બનેલી એમને કહેવાય, પણ બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય શબ્દો યાદ રાખવાના. ઓકે, થોડાક ઓકે. બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય ને પછી જે અંદર રહેલા, જે જીભની અંદર રહેલા, જે આપણે જોઈ શકતા નથી, પરંતુ છે જેની અંદર જ્ઞાન તંતુઓ રહેલા છે, તો એને અભ્યંતર નિવૃત્તિ જીવેન્દ્રિય. અભ્યંતર નિવૃત્તિ જીવેન્દ્રિય. નિવૃત્તિ ઇન્દ્રિય એટલે તો કે જે શરીરના પાર્ટનો છે, બરાબર? શરીરના પાર્ટથી જે આપણે શરીરનો અવયવ છે, આ જીભ અવયવ છે, તો એની અંદર રહેલું જે અસ્ત્રની ધાર જેવી આકાર વાળો જે ઇન્દ્રિય છે, તો એ પણ શેની છે? તો કે ચામડાની જ છે. તો એને આપણે શું, ચામડાની બનેલી છે, એટલે એને પણ શું કહીશું? તો કે નિવૃત્તિ અભ્યંતર જીવેન્દ્રિય. સમજાણું સુરભીબેન, નિરંજનાબેન? તને સમજાયું? હા, થોડુંક સમજાયું ને? બસ હવે આ પાછું હું બોલું છું ને, રેકોર્ડિંગ કરું છું ને, મોકલજો. ઓકે, ઓકે. અને તમે કેટલી વસ્તુ છે આપણે સાંભળવું પડે. હા, હવે ઓકે. પછી શું કે છે? તો કે હવે બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય ઉપર પદાર્થનો સ્પર્શ થતા એ બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય અભ્યંતર નિવૃત્તિ જીવેન્દ્રિયને કનેક્ટ કરે છે, સંપર્કમાં લાવે છે, અને અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય પાસે રહેલા જ્ઞાન તંતુઓ એ પદાર્થને આત્મા સાથે કનેક્ટ કરતા આત્મા જ્ઞાન શક્તિથી એ પદાર્થમાં રહેલા સ્વાદને જાણે છે, અને એ મનથી નક્કી કરે છે કે આ સ્વાદ કેવો છે, ગળ્યો છે, ખાટો છે, મીઠો છે કે તુરો છે, વગેરે. બરાબર? તો 3 વસ્તુ થાય. હવે જુઓ, હવે પછી એમ કીધું કે આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ. કયું? આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ. જો અત્યાર સુધીની અંદર આપણે વાત કરી, એને શું કે છે? એને દ્રવ્ય ઇન્દ્રિય કીધું. શું કીધું? દ્રવ્ય ઇન્દ્રિય. જે આપણે બાહ્ય નિવૃત્તિ જીવેન્દ્રિય કીધું, અભ્યંતર નિવૃત્તિ જીવેન્દ્રિય. તો આને શું કહેવાશે? દ્રવ્ય ઇન્દ્રિય. બરાબર? શું કહેવાશે? દ્રવ્ય. જે જ્ઞાન તંતુઓ છે એ પણ શું કહેવાશે? દ્રવ્ય. ઓકે, સિમ્પલ. મોબાઈલની ભાષાની અંદર વાત કરીએ તો કે હાર્ડવેર. શું કહીશું? શું કહેવાય? ઓલું સોફ્ટવેર ને હાર્ડવેર એવું કહેવાય, એને શું કહેવાય? એમ જ કે ને, હાર્ડવેર એટલે જેમ જે કોમ્પ્યુટર છે, તો કોમ્પ્યુટરની અંદર જેટલી પણ વસ્તુઓ નાખેલી છે, શું થાય? શું કહેવાય? ફીટ કરે. હાર્ડવેર. બરાબર ને? હાર્ડવેર.
બરાબર, પણ એની અંદર રહેલી જે એની જે કેપેસિટી છે, સ્પીડ કેપેસિટી છે, તો એ સ્પીડને શું કહેવાશે? સોફ્ટવેર સોફ્ટવેર. બરાબર ને? સોફ્ટવેર કે જેમાં દેખાય નહીં એની કેટલી સ્પીડ છે વગેરે, ખાલી આમ શું કહેવાય, એનો અનુભવ થાય. બરાબર ને? એને એક્સપિરિયન્સ સીધો થાય. તો એવી રીતે હવે શું કે છે, તો કે ભાવ ઇન્દ્રિય એટલે તો કે આત્મામાં રહેલી જે જ્ઞાન શક્તિ. કયું? આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ. હવે જ્ઞાન શક્તિ તો છે, સાંભળજો, જ્ઞાન શક્તિ છે એટલે આત્મામાં રહેલી જ્ઞાન શક્તિને જ્ઞાન શક્તિ અને તેની જાગૃતિ. જાગૃતિ એટલે કેટલી સ્પીડની અંદર એ સમજી લે છે, જાણી લે છે, કેટલું જલ્દી એને જાણી લે છે, તો એને શું કહેવાય છે? ભાવ ઇન્દ્રિય. ભાવ. આત્મામાં રહેલી જે જ્ઞાન શક્તિ, જ્ઞાન. બરાબર, જ્ઞાન શક્તિ, બરાબર, અને એ જ્ઞાન શક્તિની જાગૃતિને બોલો, આત્મામાં બધા આત્માની શક્તિ સરખી કે અલગ અલગ? અલગ અલગ તો કે જુઓ, અલગ અલગ હોય બધા. હા, જો આપણે સમજીએ, આપણે એને દરેક, જો સાંભળો, આપણી દરેકની પાસે કેવળ જ્ઞાન રહેલું છે, ખ્યાલ છે? દરેકની પાસે હા. કેવળ જ્ઞાન રહેલું છે, પણ જ્ઞાનાવર્ણીય કર્મથી ઢંકાયેલું છે. આવરણ. બરાબર, આવું આપણે ક્યાંક ભણ્યા હતા ને? હા, બધા આત્માની અંદર કેવળ જ્ઞાન રહેલું છે, પણ જ્ઞાનાવર્ણીય કર્મથી એ ઢંકાયેલું છે, જે પ્રગટ થયું નથી. બરાબર, તો એ પ્રગટ થયેલું નથી, પણ છે ખરું. બરાબર, તો એવી રીતે આત્માની અંદર દરેક આત્માઓ પાસે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, પણ એ અહીંયા જ્ઞાન છે એ શેનાથી? તો કે જ્ઞાન ગુણથી ઢંકાયેલું છે, જ્ઞાનાવર્ણીય કર્મથી ઢંકાયેલું છે. હવે જીવનો ક્ષયોપશમ, જીવનો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ, એ પ્રમાણે એ જ્ઞાન ગુણ જાગૃત થાય છે. ફરીથી, જીવનો પોતાના કર્મનો ક્ષયોપશમ, એ પ્રકારે એને આ ઇન્દ્રિયના સેન્સ વગેરે જે ગુણો છે એ પણ પ્રાપ્ત થાય છે. હવે એમ જેમ કહીએ કે જીવ, આપણે બધાએ શું કહેવાય, બધાને ભાવવું વસ્તુ અલગ છે, મનનો વિષય અલગ છે. ગમવું કે ન ગમવું, ભાવવું કે ન ભાવવું, એ બીજા નંબરે. પણ જીભની અંદર જે જાણવાની, પદાર્થના રસને કે સ્વાદને જાણવાની જે શક્તિ, એ બધા પાસે એક સરખી હોતી નથી. બધા પાસે એક સરખી હોતી નથી. જીભ બધા પાસે બાહ્ય એક સરખી છે, બરાબર. બાહ્ય આકાર જોઈએ તો જીભનો આકાર લગભગ બધાનો સરખો, લગભગ 99% સરખો, બરાબર. થોડું આમ તેમ હોય, ઠીક છે. અંદર જે અભ્યંતરી, કદાચ એમ કે બાહ્ય ઇન્દ્રિય છે એમાં ફેરફાર હોઈ શકે, બાહ્ય ઇન્દ્રિય છે એનો ફેરફાર હોઈ શકે, પણ અભ્યંતર ઇન્દ્રિય લગભગ બધા પાસે સરખી છે. પણ એ પદાર્થની અંદર રહેલા, મતલબ અભ્યંતર ઇન્દ્રિયમાં નિવૃત્તિ, અભ્યંતર ઇન્દ્રિયની અંદર જે જીભ છે એની અંદર જે જ્ઞાન તંતુઓ છે, એ જીભ જે ચામડાની નિવૃત્તિ, જે ચામડાના જે છે એ પણ સરખા છે, એ પણ સરખા છે. હા, થોડું 19-20 હોય, બરાબર, 19-20 કદાચ હોઈ શકે, પણ એમાં રહેલી જે જ્ઞાન શક્તિ, એમાં રહેલી જ્ઞાન શક્તિ બધાની સરખી હોતી નથી. કેમ કે એ જ્ઞાન શક્તિ છે, જ્ઞાન તંતુઓ છે, એ બધાના એક સરખા હોતા નથી. અથવા જ્ઞાન તંતુઓ હોય તો છતાંય શું, તો કે જ્ઞાન તંતુઓ છે એ પણ એક સરખા હોય તો કે આત્મા પાસે જે ક્ષયોપશમ છે એ એક સરખો હોય નહીં. તો જે આત્મા પાસે જે જ્ઞાન ગુણ, જ્ઞાન શક્તિ છે, જ્ઞાન ગુણ છે, એ શેનાથી પ્રાપ્ત થાય છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી. અભ્યંતર ઇન્દ્રિય છે તો એ કદાચ સરખી છે, બધાની સરખી છે, પણ આત્માની અંદર જે જ્ઞાન શક્તિ છે તો એ જ્ઞાન શક્તિ બધા પાસે સરખી નથી. અને એ શેનાથી મળે છે? તો કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી. એટલે બધાની પાસે એ શક્તિ અલગ અલગ છે. તો એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી જે ચાખવાની જે શક્તિ મળેલી છે તો એને શું કહેવાશે? ભાવ ઇન્દ્રિય. ભાવ ઇન્દ્રિય એટલે શું? તો કે કર્મના ક્ષયોપશમથી
પદાર્થમાં રહેલા સ્વાદને જાણવાની જે શક્તિ મળેલી છે તો એને શું કહેવાશે? જ્ઞાન શક્તિ. તો એને શું કહેવાય છે? ભાવ ઇન્દ્રિય, ભાવ જીવેન્દ્રિય. ઓકે, 3 વસ્તુ થઈ. સાંભળજો, 3 વસ્તુ થઈ જીવની અંદર. પહેલા શું કીધું? તો કે બાહ્ય જીવ, પછી કીધું અભ્યંતર જીવ, અને અભ્યંતર જીવની અંદર રહેલા જે જ્ઞાન થતું. હવે એના જે જ્ઞાન ગુણથી જાણવાની શક્તિ, જ્ઞાન ગુણથી જાણવાની શક્તિ, તેને શું કહેવાય છે? જ્ઞાન ગુણની જે શક્તિ છે, આત્માની જે જ્ઞાન શક્તિ છે, તો કે એને ભાવ ઇન્દ્રિય કહેવાય. નિરંજનાબેન સાતામાં છો? સુરભીબેન સાતામાં છો? અનમ્યુટ થઈ જાઓ. સુરભીબેન અનમ્યુટ થઈ જાઓ. દેવગુરુ પાસે યસ. જો આપણે અભ્યંતર બાહ્ય ઇન્દ્રિય કીધી, બરાબર, અને પછી બાહ્ય જીભ, બરાબર, પછી અંદરની જીભ, બરાબર, અંદરમાં રહેલી જે જીભ છે તે. અને હવે એ બંનેથી જે જાણવાની શક્તિ, એક જાણે છે કોણ? આત્મા જાણે છે. કોણ જાણે છે? આત્મા જાણે છે. તો આત્મા જે વસ્તુને જાણે છે, બરાબર ને? આત્મા શેનાથી જાણે છે? તો કે જ્ઞાન ગુણથી. શેનાથી? જ્ઞાન ગુણથી. તો જ્ઞાન, જો જ્ઞાન ગુણનું માત્ર જીભથી જ નથી, જ્ઞાન ગુણ 5 ઇન્દ્રિયોમાં રહેલો છે. 5 અને છઠ્ઠું મન પણ ખરું. એટલે 6 થી જ્ઞાન ગુણથી જ જાણે છે. તો જે સ્વાદને જાણવાનું જે આત્માની અંદર જે જ્ઞાન શક્તિ છે, તો એને અહીં ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. આપણો આત્મા જે જાણે છે એને શું કહીશું? એને આપણે આત્મા જે આપણે જ્ઞાનથી જાણીએ છીએ, તો એને અહીંયા ભાવ ઇન્દ્રિય કહેવામાં આવ્યું. બરાબર. તો એવી રીતે આ જીભને આપણે કીધું. હવે પછી આપણે કીધું ઘ્રાણેન્દ્રિય. કયું? ઘ્રાણેન્દ્રિય, નાક. બરાબર. હવે નાક છે, તો નાકની અંદર નાક છે. આપણે બાહ્ય બધાના નાક અલગ અલગ છે. બાહ્ય નાક બધાનું કોઈનું લાંબુ હોય, કોઈકનું પોળું હોય, કોઈકનું અલગ અલગ, બરાબર. હા, તો એ નાક બધાનું અલગ, બાહ્ય આકાર અલગ અલગ, પરંતુ અભ્યંતર જે અંદરનો જે પાર્ટ છે એ લગભગ પ્રાય કરીને બધાનો એક સરખો છે. કેવો? બધાનો એક સરખો કહેવામાં આવ્યો, કે જેનો આકાર કેવો કે છે? પડગમ જેવો કીધું. કેવો? હા, ઓકે. હવે બાહ્ય પડગમ એટલે શું? તો કે એક પ્રકારનું વાજિંત્ર, કે જેને પહેલાના સમય આપણે નગારું તો ખ્યાલ ને? નગારું તો ખ્યાલ ને? તો નગારું એક સાઈડ નગારું હોય, બીજી સાઈડ એક પાત્ર, એક સાઈડ ઘોડું હોય, અને પછી ધીમે ધીમે આપણે ઓકે, આપણે અત્યારે કોઈ નીચે ઓલું કોઈ વાળકો હોય, બરાબર ને? વાળકો, અને નીચે પછી ઓલું વાળકો સ્ટેબલ રહે એના માટે ઓલું હોય ને, શું કહેવાય? સ્ટેન્ડ જેવું ગોળ, બરાબર ને? તો એ કળશ ના કરે, પણ કળશ ઉપરનું થોડું સાંકડું થઈ જાય. જ્યારે આ નાનું આપણે નાની વાળકો લઈએ, બરાબર, વાળકો, અને એની અંદર પછી આપણે કંઈક રાખવા માટે એને સ્ટેન્ડ ના રાખવું પડે, એમ સીધે સીધું રહી જાય રીતે. તો એ પ્રકારનું એક આકારનું આ વાજિંત્ર છે, જેને પડગમ કહેવામાં આવતું. તો એના જેવો આકાર અહીંયા છે. હવે શું કે એ અભ્યંતર ઇન્દ્રિય, જેમ બાહ્ય આપણું નાક અલગ છે, ને અંદર છે જે પડગમ જેવું, એટલે વાજિંત્ર એક પ્રકારનું આપણે અત્યારે જોવા મળે નહીં, આવું ઓછું જોવા મળે. કે પહેલાના સમયની અંદર તબલા તો ખ્યાલ આવે, તબલા 2 પ્રકારના. તો એમાં ચોલું એક ગોલ્ડ કલરનું મોટું હોય, એવા પ્રકારનું છે. એમ જો ને, ભાઈ ખાઈ જાય, ભાઈ ખાઈ. ઓકે, યસ. હવે જુઓ, આપણે વાજિંત્ર છે, બરાબર, તમારી સામે થઈ જાય છે. યસ. હવે જેમ બાહ્ય છે, બરાબર, બાહ્ય તો એનો અલગ અલગ છે, પણ અભ્યંતર જે છે, જે આને આપણે શું સમજી લ્યો? પડગમ, બરાબર. જે ઓલું બીજું નગારાની અંદર બીજું મોટું હોય, તો હવે એનો આકાર આ ગોળ છે, આખું, બરાબર, ગોળ છે. અને આ બાજુથી આ બહારનો ભાગ છે, અને અંદર જેમ જેમ જાય તેમ પાતળું થતું જાય.
અંદર જેમ જેમ થાય તેમ તેમ પાતળું થતું જાય. એટલે એમ અહીંયાથી એમ ગ્રહણ કરે પછી ધીમે ધીમે થી પાછળની સાઈડે શું થશે, અંદરની સાઈડે, કેમ કે આમ નાક જેમ શ્વાસ લઈએ તેમ તેમ અહીંયાથી અંદરની સાઈડે જાય, બરાબર, અંદરથી અને ટર્ન થાય. તો એવી રીતે અહીંયા પણ શું થશે, અને પછી ધીમે ધીમે પાતળી હવા. હવે એમાં પાછું ફિલ્ટર પણ કરે, અભ્યંતર ઇન્દ્રિયની અંદર ફિલ્ટર પણ કરે. નાકની અંદર જે અભ્યંતર ઇન્દ્રિય અને એની અંદર ત્યાં જ્ઞાન તંતુઓ રહેલા છે. આપણું નાક છે ત્યાંથી જે શ્વાસ લઈએ છીએ, તો શ્વાસની અંદર રહેલા કોઈક સેન્સ એવા છે, અંદર સેન્સ છે કે જેનો આકાર કેવો છે, તો કે એ પડઘમ જેવો. તો એ પડઘમ શું કરે છે, તો કે એની સાથે ત્યાં રહેલા એની સાથે ગંધ લેવાના જ્ઞાન તંતુઓ છે. જીભની અંદર જેમ સ્વાદના જ્ઞાન તંતુઓ રહેલા છે, એમ નાકની અંદર એ પદાર્થની અંદર રહેલી પદાર્થમાં રહેલા એ ગંધને સૂંઘવા જાણવાના સેન્સ એની અંદર રહેલા છે. એટલે પદાર્થની અંદર રહેલા જે ગંધ છે એ ગંધને જાણવાના સેન્સ એટલે જ્ઞાન તંતુ, સેન્સ એટલે જ્ઞાન તંતુઓ એની અંદર રહેલા છે. અને એ કોને પાસ કરે છે, આત્મા પાસે. કોની પાસે? આત્મા પાસે. અને આત્મા શું કરે છે, તો આત્મા પાસે પહોંચતા એ જ્ઞાન, આત્મા પાસે પહોંચતા આત્મા એને જાણે છે. અભ્યંતર ઇન્દ્રિયની અંદર રહેલા, જો આપણે બાહ્ય નાક છે, બરાબર, બાહ્ય નાક છે, બાહ્ય નાકની અંદર રહેલા અભ્યંતર નાક જેનો આકાર કીધું પડઘમ જેવો, કે આપણે તબલું જે ભાયું કીધું એ ટાઈપનું. હવે એ સેન્સ શું કરે છે, ત્યાં જ્ઞાન તંતુઓ રહેલા છે. આપણે બીજી ભાષાની અંદર કે સેન્સ, જીભની અંદર સેન્સ આવું નથી, ત્યાંની કોઈ સેન્સ નથી એમ કહીએ, તો એ સેન્સ એટલે અહીંયા જ્ઞાન તંતુઓ કીધા. એ જ્ઞાન તંતુઓ દ્વારા શું કરે છે, તો કે આત્મા જાણે છે. જ્ઞાન તંતુઓને સ્પર્શ થતા જ એ ત્યાં રહેલું છે જે ઇન્દ્રિય છે, અભ્યંતર ઇન્દ્રિય, આત્માના જ્ઞાન ગુણને જાગૃત કરે છે. અને આત્મા એ જ્ઞાન ગુણ વડે આ ગંધ છે, એ ગંધ છે, સુગંધ છે કે દુર્ગંધ છે. સુગંધ છે તો શેની? ગુલાબની છે, મોગરાની છે, જાસૂદની છે, નરગીસની છે, ચંપાની છે, કે અલગ અલગ જે પણ સુગંધ છે એને જાણે છે. પણ શેની છે એ પછી જ્ઞાન ગુણ એ કોણ નક્કી કરશે? જ્ઞાન ગુણથી ખ્યાલ આવે અને માઇન્ડ નક્કી કરશે. હવે આત્મા મનથી પણ નક્કી કોણ કરે છે? આત્મા છે. મનથી પણ નક્કી કોણ કરે છે? આત્મા છે. પરંતુ એ વસ્તુને, પદાર્થને સમજવા જાણવા માટે શું કરે છે? મનને સમજ. મનનો ઉપયોગ કરે છે. એટલે આપણે છદ્મસ્ત જીવો માટે, સાંભળજો, આપણા જેવા જીવો માટે ઇન્દ્રિય અને મન આ બંને વસ્તુ હશે તો જ આગળ આપણે કામ કરીએ છીએ. મન અને ઇન્દ્રિયથી આત્મા આપણો પદાર્થને જાણે છે. એટલે ઇન્દ્રિય શું, નાક જે બાહ્ય ઇન્દ્રિય શું કર્યું છે, તો નાક પાસે અભ્યંતર ઇન્દ્રિય, આ જે શ્વાસ લેતા અથવા ગમે તે કરતા એ ઇન્દ્રિય બાહ્ય જે છે એ અંદર ગ્રહણ કર્યા. સાંભળો, આપણે નાક શું કરે છે, તો કે અમુક વસ્તુ જે ગ્રહણ કરવાનું છે જ ગ્રહણ કરે છે, અથવા એને છોડવાનું પણ કાર્ય કરે છે. હવે ધારો કે એમ કહીએ, કદાચ દુર્ગંધ આવતી હોય, બરાબર, દુર્ગંધ આવતી હોય અને તે વખત ત્યાંથી જઈએ તો આપણે કદાચ બહુ દુર્ગંધ આવતી, નાક બંધ આમ કરી લે, બરાબર ને, નાક આપણે દબાવી દઈએ, તે વખત બાહ્ય. પરંતુ હવે બાહ્ય સાથે અભ્યંતર પણ છે. એટલે જે બહારનું જે વાતાવરણ છે, દુર્ગંધ વાતાવરણ છે, તો એનો સ્પર્શ, એના જે પૂતગલ સ્પર્શ છે કે ગંધનો સ્પર્શ છે, એને અંદર સુધી પહોંચવા દેતું નથી, બરાબર ને, એને અંદર પહોંચવા દેતું નથી. એટલે આ બાહ્ય નાક શું કરે છે, તો કે એ પૂતગલોને શું કરે છે, તો કે અભ્યંતર સુધી કનેક્ટ કરવાનું આ કાર્ય આ નાક કરે છે. કનેક્ટ કરવાનું અભ્યંતર. હવે ત્યાં અંદર લઈ લે, બરાબર, અંદર ગ્રહણ કર્યું એટલે ત્યાં અંદરના તરત જે સેન્સ છે, અંદર જે અભ્યંતર ઇન્દ્રિય છે તરત જાગૃત થાય. જાગૃત થઈને શું કરે છે, તો કે ત્યાં રહેલા જ્ઞાન તંતુઓ આત્માની જ્ઞાન શક્તિને જાગૃત કરે છે. અને આત્મા મન દ્વારા જાણે છે કે આ સુગંધ છે કે દુર્ગંધ છે, તો કેવી દુર્ગંધ છે, કોની ગંધ છે, બરાબર કે દુર્ગંધ છે. ધારો કે કઈ બળતું હોય તો એનો પણ ખ્યાલ આવે, બરાબર ને, ગટર હોય તો એનો પણ ખ્યાલ આવે છે, અથવા કઈ બીજું સમજો કે બીજા કઈ અન્ય પદાર્થો હોય દુર્ગંધ વાળા તો એનો પણ ખ્યાલ આવે છે, દુર્ગંધ છે, બરાબર. અથવા એ રીતે સુગંધ છે, તો સુગંધ કે દુર્ગંધ એ જ્ઞાન શક્તિ, જ્ઞાન ગુણથી, જ્ઞાન તંતુઓથી આત્મા જાણે છે અને મનથી નક્કી કરે છે આ સુગંધ છે કે દુર્ગંધ છે, બરાબર. હવે ગંધ છે એ પણ
શેનાથી? તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી આત્માની પાસે એક જ્ઞાન શક્તિ જાગૃત થાય છે. હવે એમાં પણ ઓછી વધતી હોય છે, બધાની શક્તિ ન હોય, એક સરખી ના હોય. કોઈકને તરત દુર્ગંધ આવી જાય, કોઈકને સુગંધ કે દુર્ગંધ તરત ખ્યાલ આવી જાય, કોઈકને સુગંધ કે દુર્ગંધ જલ્દી ન ખ્યાલ આવે. તો ઉપયોગ કરે તો વાહ, કઈ કઈ શું કહેવાય કે તમને ગંધાતું નથી, બરાબર. ઉપયોગ કરે પછી તો ઘણી વખત તરત ઇઝીલી થઈ જાય, કોઈકને ઘણી વખતે ખ્યાલ આવે અથવા ન પણ આવે, આવું બને ને. યસ. તો એ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી એ આત્માની અંદર પણ જ્ઞાન શક્તિથી આ જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણે છે. તો એને શું કહેવાશે? ભાવ જ્ઞાનેન્દ્રિય. શું કહેવાશે? ભાવ જ્ઞાનેન્દ્રિય. બરાબર. તો એવી રીતે ચક્ષુન્દ્રિય, એવી રીતે ચક્ષુન્દ્રિય પણ. હવે ચક્ષુન્દ્રિય, બરાબર, આમાં ખાલી આપણને સ્પર્શનેન્દ્રિયની જ વાત કરી છે, પણ ચક્ષુન્દ્રિયની અંદર પણ એ રીતે વાત થાય છે. ચક્ષુન્દ્રિયમાં પણ એ પ્રકારે વાત થાય છે. આપણે બાહ્ય દેખાય છે, બરાબર ને. બાહ્ય આપણને હવે ચક્ષુની અંદર કોઈ પદાર્થ કે રંગ અંદર નાખવો પડતો નથી, એ વિધાઉટ જ ખ્યાલ આવે છે. સ્પર્શ વિના એ ખ્યાલ આવે છે. એટલે જીભ ઉપર કે નાક ઉપર એના પૂતગલો સ્પર્શ થાય પછી જ્યારે જીભ છે કેવું છે તો એને સ્પર્શ કરવો પડતો નથી. પણ એની અંદર પણ, આંખની અંદર પણ અભ્યંતર ઇન્દ્રિય રહેલી છે, જેને આપણે કહી શકીએ, બરાબર. કોઈ જોયા વગર કહી શકે કે આને, આંખ જોઈને કહી શકે કે આને નંબર છે કે નહીં? એમ કોઈ કહી શકીએ ખરું? ના ન કહી શકીએ, બરાબર. નંબર છે કે નહીં, બરાબર. તો કેવી રીતે ખ્યાલ આવે આને નંબર છે કે નહીં? એમ આંખ આમ ચોખ્ખું વાંચી ઝીણી કરે કે વાંચી ના શકે, એટલે આમ આંખ ઝીણી કરે. આંખ ઝીણી કરે એટલે આંખ સાવ આમ ઝીણું આમ જરા પ્રેસ Try કરે વાંચવાની. ઝીણવટથી જોઈએ, ઝીણવટથી જોઈએ એમ, એટલે આમ Okay. આંખ જરાક ફોકસ કરે. ઓકે, ચાલો. તો હવે આપણે એવું કહી દો કે કેટલા નંબર હશે એ પણ કહી શકીએ એમ કરીને, ના 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 ના, એ તો ચેક કરાવવું પડે. બરાબર. જો ઓકે, આપણે આંખ જોઈને આપણે કહી શકતા નથી કે આને નંબર છે કે નહીં, બરાબર ને. એ તો આપણને ખબર કે ચશ્મા પહેરેલા, હા નંબર છે એમ પૂછીએ, બરાબર ને. હા, તો આંખ જોઈને આપણને ખ્યાલ આવતો નથી. પરંતુ કેવી રીતે જેમ શું કહેવાય કે આંખનો ટેસ્ટ કરવામાં આવે, ટેસ્ટ કરે કે ભાઈ શું કહેવાય, હા, અને વિઝનમાં પ્રોબ્લેમ છે. તો હવે એ કેવી રીતે? તો કે જે બાહ્ય આંખ તો છે જ, એનાથી ખ્યાલ નથી. તો અંદર તો કે તે વખતે જે અંદરમાં પણ આપણે આંખ છે, તો આંખની અંદર પણ જે અભ્યંતર ઇન્દ્રિય છે, કઈ અભ્યંતર ઇન્દ્રિય. હવે આપણે ખબર છે, તમારું ખ્યાલ નહીં પણ અમે કરતા આવું, કે શું કહેવાય કે દેશની અંદર છે ને, સવારે સ્કૂલ ચાલુ થાય ને પેલા પ્રાર્થના કરાવે. પ્રાર્થના હોય ને. પ્રાર્થના એટલે શું કહે? પ્રાર્થના બે હાથ જોડીને આંખો બંધ કરવાનો કે શું? હા. અને પછી શું કહે? આંખો, હવે એક તો બાળ બુદ્ધિ રહી હોય, ધીમે ધીમે આમ કરી જોઈએ, આમ ઝીણી આંખ કરીને, બરાબર ને. આવું કરતા કર્યું જ હોય. હવે શું બધા કર્યું જ હોય. હવે શું હે, હવે કશે નાના હતા ત્યારે શું કહેવાય કે કોણ આવ્યું છે, શું કહે, કેટલું થયું વગેરે, આપણે ટેવ આપણી ટેવ હોય છે. તો હવે ઝીણી આંખ કરીને, હવે તે વખતે આપણે શું કરીએ? આમ નોર્મલ હોય ત્યારે પણ જોઈ શકીએ, અને ઝીણું કરીએ ત્યારે પણ જોઈ શકીએ, બરાબર. તો કે તે વખતે એ અભ્યંતર ઇન્દ્રિયનો જે જોવા માટેનો જે પાર્ટ છે, એને આપણે શું કરીએ છીએ? તો કે જોઈએ છીએ. ઓકે. તો જેની અંદર આપણી આ આંખ છે, તો એની અંદર પણ એક નાની, જેને આપણે અભ્યંતર ચક્ષુ કહીશું. શું? અભ્યંતર ચક્ષુ, જેની અંદર આપણે, જેને કહેવામાં આવ્યું, જેને આપણે કહીએ કીકી. શું કહીએ? જેને આપણે કીકી કહીએ. વચ્ચે જે કાળું છે એની અંદર પણ જે કાળું ડોટ છે એને કીકી કહીએ ને. કીકી શેને કહીએ? આપણે સવારે જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે એવું કહીએ તો કીકી. હવે કીકીની અંદરનો પાઠ, કીકીની અંદરનો પાઠ જે કીકી છે, તો એને અભ્યંતર પાઠ કહેવામાં આવે. શું? કીકી અભ્યંતર પાઠ. હવે એનો આકાર કેવો કીધો છે? તો કે મસૂરીની દાળ જેવો. કેવો? હા, ચંદ્રના આકાર જેવો એમ કીધું. કેવો? ચંદ્રના આકાર જેવો. અને કેવો પાછો? તો કે અર્ધ ચંદ્રના આકારનું, બરાબર. અર્ધચંદ્રના આકાર જેવો અથવા મસૂરીની દાળ જેવો. એટલે અંદર એ રીતે રહેલું છે.
અંદર એ રીતે રહેલું છે અને એનાથી શું કરે છે તો કે વિઝન થાય છે. આપણે આ જે આંખ છે ને, તમને ખ્યાલ છે આપણી આંખ એવરી ટાઈમ આપણે એની વોશ થાય છે, ખ્યાલ છે? આપણે પાણી નાખીએ કે ના નાખીએ તો આપણે બારે ફ્રેશ થવા માટે, બાકી ઓટોમેટિક એની અંદર પાણી જાય છે અને એ આંખો ક્લીન કરે છે. ખ્યાલ છે? હા, ચેપલા આવે બધું આવે. કેવી રીતે ખ્યાલ આવે? આપણે જે પાપણ અનિમેશ કરીએ છીએ ને, પાપણ પાડીએ છીએ, તો તે વખતે આંખો શું થાય છે તો કે પાપણથી અને અહીંયા આપણે અહીંયા આંખોની અંદર જેમ શું કહેવાય કે એ પાણી ક્યારે દેખાય ખબર? જયારે રડીએ ને ત્યારે આંખોમાં પાણી ક્યારે આવે? રડીએ ત્યારે, બરાબર ને? આંસુ. જેને આપણે આંસુ કીધા, તો એ ક્યાંથી આવ્યું? આંખમાંથી હા, આંખમાંથી આંખમાંથી. પણ આંખમાંથી થાય ભાઈ, તો દેખાયું આપણને આંખમાંથી નીકળ્યા, પણ કઈ જગ્યાએ અંદર છે અંદર પાણી. ટીયર બરાબર ને? એ ટાઈપનું અંદર આંખને એવું ત્યાં ગોઠવાના જે રીતની છે. શું કે બંને આંખોની અંદર અહીંયાથી તો ધીમે ધીમે શું છે તો કે પાણી પાસ થાય છે. ને આપણે જેવું વધારે એ થાય એટલે જેવું તપે એટલે તરત શું કરે છે, આપણે પાપણ પાડીએ છીએ, અને પાપણ પાડીએ એટલે તરત એ થઈ જાય. તો ત્યાં ઝીણું ઝીણું પાણી ત્યાં રહેલું છે અને એ તરત ત્યાં આંખને શું કરે, ભીની રાખે છે. શું? આંખને ભીની કરી દે છે. તો એ બાહ્ય આંખને, હવે બાહ્ય આંખને ભીની કરે એટલે જે કીકી છે, જે અભ્યંતર ઇન્દ્રિય છે, એને સોફ્ટ રાખે છે. સોફ્ટ રાખે છે એટલે સોફ્ટ એટલે એ ઇન્દ્રિયને ક્લીન કરે છે કે જે વિઝનની અંદર શું થાય, વિઝન ચોખ્ખું રહે. બરાબર? તો હવે આ જે બાહ્ય ઇન્દ્રિય છે, બરાબર, બાહ્ય ઇન્દ્રિયથી આપણે શું કરીએ છીએ? બાહ્ય પદાર્થને, બાહ્ય ઇન્દ્રિય જે છે એની અંદર અભ્યંતર ઇન્દ્રિય છે, એનાથી આપણે જોઈએ છે, જેનો આકાર કેવો છે? કીકી જેવો. જે કીકી આપણે કીધું, અને જેનો આકાર ચંદ્રનાથ જેવો આકાર વાળો કીધું, અને એનાથી આપણે બાહ્ય પદાર્થને જોઈએ છે. હવે એને જે જોવાની શક્તિ છે, સાંભળજો, જોવાની શક્તિ છે એ શેનાથી મળી આપણને? જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષોભ દર્શનાવર્ણ્ય નહીં, કયો? જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષમથી. અને એનાથી આપણને જોવાની શક્તિ આપણને મળી. શું? એનાથી આપણને જોવાની શક્તિ મળી. હવે એમાં પણ બધાની શક્તિ સરખી હોય નહીં. નહીં. કદાચ એવું બને ને, કોઈ શું કે વિચાર, કોઈ હજી જન્મ થયો છે ત્યારથી પણ કોઈ વિચાર શું કે જોઈ ન શકતું હોય અને પછી ચશ્મા વગેરે કરીને જોતું હોય. તો હવે આપણે આ ચશ્માથી કેવી રીતે જુએ છે? ચશ્માથી કેવી રીતે જુએ છે? તો એને બાહ્ય ઇન્દ્રિયમાં કે અભ્યંતર ઇન્દ્રિયમાં શું ફરક છે? તો કેવી રીતે એનું કામ કરે છે? ઇન્દ્રિય, બાહ્ય ઇન્દ્રિય અને અભ્યંતર ઇન્દ્રિય કેવી રીતે કામ કરે છે? ચક્ષુન્દ્રિય, એની વાતો આપણે આવતી વખતે કરીશું. આ વિડીયો તમે 2-3 ફેરે સાંભળજો કે જેથી થોડો ખ્યાલ આવશે, બરાબર? અને સાથે વાંચજો પણ ખરા, કેમ કે આપણે દંડકની અંદર ખાલી મારી એક જ ઇન્દ્રિયનું આપેલું છે, જીવેન્દ્રિયનું, પરંતુ આપણે ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુન્દ્રિય એની પણ આપણે વાતો જાણ્યું, કેમ કે આપણે ખ્યાલ આવે કે જ્ઞાનાવર્ણ્ય કર્મ શું કાર્ય કરે છે. આપણને જે જીભની અંદર જે સ્વાદની જે સ્વાદ જાણવાની જે શક્તિ મળેલી છે, તો એ શક્તિ જે છે એને આપણે અહીંયા શું કહીએ તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ. એવી રીતે નાકની જે સૂંઘવાની જે શક્તિ, આજે મળ્યો છે શરીરનો પાર્ટ છે, પણ જે શક્તિ છે એ તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ. એવી રીતે આપણને જોવાનું છે, વિઝનની જે શક્તિ મળે છે, વિઝનમાં બધાનું એક સરખું હોતું નહીં. બાહ્ય શું કહેવાય, બે પાપણ છે, આંખ જે ડોળા છે વચ્ચેના કે અંદરનું, આ બધું એક સરખું હોય. સેજ રંગની અંદર કોઈનું શું કહેવાય, આંખની કોઈ કાળી હોય, કોઈ માંજરું હોય, કોઈ નીલું હોય, કોઈ અલગ અલગ એવા પ્રકારનું અલગ અલગ હોઈ શકે. પરંતુ એને જે અભ્યંતર ઇન્દ્રિય બધાની એક સરખી, તો એની જે શક્તિ છે, એ જોવાની જે શક્તિ છે, એ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી પ્રાપ્ત થાય છે. પણ અહીંયા પ્રશ્ન પણ થાય તો કે ચશ્માથી શું જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમ વધારી દે છે કે ઓછું કરી દે છે? એ આપણે આવતી વખતે જાણીશું. ઓકે, ચાલો, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયો તો પુણ્યશાળી મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ ગુરુ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. સરસ, સૌને પ્રણામ. જય જિનેન્દ્ર.